શું તમને લોકો સલાહ આપે છે? ડુ પીપલ ગીવ યુ એડવાઇસ? જો તમને અત્યારે કોઈ સલાહ આપતું હોય કે ભૂતકાળમાં પણ એટલીસ્ટ એક વખત તમને કોઈ સલાહ આપી હોય તો આ વિડીયો તમારા માટે જ છે. અથવા તો તમે પણ જો કોઈને સલાહ આપી હોય તો આ વિડીયો તમારા માટે છે. સો આપણે જોઈએ કે સલાહ પાછળનું સાયન્સ શું છે. ટુડે વીલ અન્ડરસ્ટેન્ડ ધેટ. સલાહ માટે એવું પણ કહેવાય છે કે બધાને આપવી ગમે છે પણ લેવી ગમતી નથી. એ તો બધાને ખ્યાલ જ છે. હવે એવી કઈ કઈ સિચ્યુએશન છે કે જેમાં તમને લોકો સલાહ આપે તો જ્યારે તમારી જિંદગીમાં ખૂબ જ ખરાબ સમય ચાલી રહ્યો હોય, વેન યુ આર ગોઈંગ થ્રુ લોએસ્ટ ઓફ યોર લાઈફ, તમારી જિંદગીનો ખરાબ સમય ચાલતો હોય ને ત્યારે તમને બહુ જ બધા લોકો સલાહ આપવા માટે આવી જાય. એવું તમે ક્યારે બી ઓબ્ઝર્વ કર્યું છે? તો એવી કઈ કઈ સિચ્યુએશન હોય કે જેમાં લોકો સલાહ આપે? તો જેમ કે તમારું બ્રેકઅપ થઈ ગયું હોય કે તમારા ડિવોર્સ થવાના હોય, બરાબર? તો એવી સિચ્યુએશનમાં કોઈ તમને સલાહ આપે, કે પછી તમને બિઝનેસમાં ખૂબ જ મોટો લોસ થયો હોય, કે પછી તમારી જોબ જતી રહી હોય, જોબ છૂટી ગઈ હોય, નોકરીમાંથી તમને નીકાળવામાં આવ્યા હોય, કે પછી તમારા કોઈ નજીકના વ્યક્તિએ અથવા તો તમારા બિઝનેસ પાર્ટનરે તમારી સાથે ખૂબ મોટો દગો કર્યો હોય, બરાબર? ફ્રોડ કર્યું હોય તમારી સાથે. તો કોઈએ તમારી સાથે ફાઇનાન્શિયલ ફ્રોડ કર્યું હોય કે કોઈ દગો કર્યો હોય, એમ કે ને કે પીઠમાં છુરી મારે, એવું કંઈ તમારી સાથે થયું હોય, કે પછી તમને અથવા તમારા કોઈ ફેમિલી મેમ્બર્સને અસાધ્ય રોગ થયો હોય, કે પછી તમારા બહુ જ વહાલું કોઈ નજીકનું વ્યક્તિ છે, તમારા પેરેન્ટ્સ છે, કે પછી તમારા કોઈ સિબલિંગ છે, કે તમારા સ્પાઉસ, તમારા પતિ અથવા તો પત્ની, કે તમારા ખૂબ જ નજીકના કોઈ ફ્રેન્ડ, બરાબર? કે તમારા બાળકમાંથી કોઈનું મૃત્યુ થયું હોય, તો આવા સમયે છે ને લોકો સલાહ આપવા માટે બહુ જ તત્પર થઈ જાય અને સલાહ આપવા આવી જાય. કે પછી તમારા કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય ને એની સાથે ઝઘડો થયો હોય, એની સાથે તમારા અબોલા થઈ ગયા હોય, તો આ બધી તો વસ્તુ જે થઈ એ મોટી વાત થઈ. કોઈ વાર તમે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ હોય, તમારી 12th એક્ઝામ હોય કે 10th હોય, કે તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોય, કેટ આપતા હોય, કે પછી યુપીએસસીની એક્ઝામ આપતા હોય કે જીપીએસસી, એમાં તમારે જે એક્સપેક્ટ કરતા હતા ને એવું રિઝલ્ટ ના આવ્યું હોય અને તમને જોબ ના મળી હોય, બરાબર? કે પછી ઘણા વખત એવું થાય કે તમારું વજન ખૂબ વધારે હોય ને, તમને ઘૂંટણનો કંઈ પ્રશ્ન થયો હોય ને, તો તમને વજન વધારે હોય ને તો એના માટે સલાહ આપવા બહુ જ બધા લોકો આવી જાય. કે પછી ક્યારેક કોઈને ખબર પડે ને કે તમને હાઈ બીપી કે કોલેસ્ટ્રોલનો કંઈ પ્રશ્ન થયો છે, કે પછી તમને ડાયાબિટીસ થયું છે, તો આવા સંજોગોમાં પણ લોકો તમને સલાહ આપવા માટે આવી જતા હોય. તો હવે અત્યારે કેવો સમય છે કે બીકોઝ ઓફ વોટ્સએપ યુનિવર્સિટી અથવા તો ગૂગલ બાબા, લોકો ખૂબ જ ગૂગલ કરતા હોય અને એમની પાસે જે પણ નોલેજ હોય ને એ સલાહ સ્વરૂપે બીજી વ્યક્તિને આપવામાં લોકોને ખૂબ જ આમ અંદરથી એવી અર્જ આવતી હોય. તો આવા સંજોગોમાં એક તો પહેલી વસ્તુ તો તમે તમારી જિંદગીના ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો, યુ આર ઓલરેડી સેડ, અને પછી જ્યારે ઉપરથી આવીને લોકો સલાહ આપે ત્યારે તમારે શું લાગણી હોય? તમે એક તો દુઃખી જ છો અને ઉપરથી લોકો તમને સલાહ આપે, બરાબર? તો આવા સંજોગોમાં ઘણા લોકોની અલગ અલગ લાગણી હોઈ શકે. કોઈને બહુ જ રડવું આવી જાય, કોઈને ખૂબ જ ગુસ્સો આવે, બરાબર? તો કોઈને આમ જેલસી થાય, બરાબર? તો આ પ્રકારના ઇમોશન્સ આવતા હોય. હવે આમાં હું તમને અમુક ઉદાહરણ આપું ને, કે ઘણીવાર કેવું થાય કે વ્યક્તિ પોતે જ જાડા હોય, પોતે 100 kgના હોય અને બીજાને સલાહ આપતા હોય. જે બીજા વ્યક્તિ હોય ને કે તમારે આવું કરવું જોઈએ, તમારે યોગા કરવું જોઈએ, તમારે ડાયટિંગ કરવું જોઈએ, તો આવા સમયે તમે જ્યારે સાંભળતા હોય ત્યારે તમને અંદરથી કેટલો ગુસ્સો આવે, હે ને? આવે કે નહીં? કહો તમે મને, બરાબર? કે કોઈ વ્યક્તિનું પોતાના જ રિલેશનશિપના ઇશ્યુઝ હોય અને તમારું બ્રેકઅપ થયું ને તો તમને સલાહ આપે કે તારે આવી રીતે વર્તન કરવું જોઈએ, તારે આવું કરવું જોઈએ, સો દેટ તારા રિલેશનશિપ સારા થઈ શકે, બરાબર? હવે જ્યારે આવા સંજોગોમાં કોઈ વ્યક્તિ તમને સલાહ આપે ને તો એમાં બે વસ્તુ હોય. પહેલી વસ્તુ તો
એ વ્યક્તિ એ પોતાની જાતમાં કે પોતાની લાઈફમાં એ ઇમ્પ્લિમેન્ટ નથી કરી, પણ તમને સલાહ આપી રહ્યા છે, બરાબર? તો એવા સંજોગોમાં તો યુ કેન ઇગ્નોર ધ પર્સન ઇનિશિયલી, બરાબર? પણ જો તમને બહુ જ ગુસ્સો આવે ને તો તમે ખાલી શાંતિથી, પેશન્ટલી અને ફર્મલી એવું કહી શકો કે શું તમે આ વસ્તુ તમારી જિંદગીમાં ઇમ્પ્લિમેન્ટ કરી છે, એવું કહી શકો, બરાબર? અને બીજા પ્રકારના વ્યક્તિ, બે પ્રકારના હોય. એક તો એ વ્યક્તિએ ધ પર્સન હેઝ વોક ધ પાથ અને તમને કહી રહ્યા છે. તો એવા સંજોગોમાં કેવું થાય કે તમે જે વ્યક્તિ કહી રહ્યા હોય ને એનું તમે વાત ધ્યાનથી પણ સાંભળો. કોઈ વ્યક્તિનું વજન 100 kg હોય ને એણે ડાયટિંગ ને બધું કરી અને યોગા અને એક્સરસાઇઝ અને બધું કરી અને પછી એમણે એનું વજન 60 kg કર્યું હોય અને એ તમને કંઈ કહેતા હોય ને તો તમે એટલી સાંભળો પણ ખરા ધ્યાનથી, બરાબર ને? પણ પોતે વ્યક્તિ સલાહ આપવા માટે એલિજિબલ નથી, પણ એમનાથી રહેવાતું નથી, અંદર પેલો કીડો છે ને સળવળી રહ્યો છે, એટલા માટે એ વ્યક્તિ તમને સલાહ આપી રહી છે, બરાબર? તો આવા સંજોગોમાં પેશન્સ ઇઝ વન થિંગ, બરાબર? સેકન્ડ થિંગ કે જ્યારે પેશન્સ ખૂટી જાય ને તો મેં તમને કીધું ને એવું તમે રિસ્પોન્સ આપી શકો કે શાંતિથી એમને કહી શકો કે શું તમે આમાંથી કશું ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. ત્રીજી વસ્તુમાં તમે એવું કરી શકો કે વાતને ડાયવર્ટ કરી શકો, કોઈ ટોપિક જ ચેન્જ કરી દો, બરાબર? તો એકદમ ઇઝીલી તમે બીજા ટોપિક પર વાત કરી શકો છો. હવે તમને છે ને જ્યારે આવું થાય અને લોકો તમને સલાહ આપે ને તો તમને એક જ વસ્તુ હું અત્યારે કહીશ કે તમે એવું કહી શકો એ વ્યક્તિને, જે બહુ જ પાવરફુલ જવાબ છે, કે આઈ એમ વર્કિંગ ઓન ઇટ. હું જે પણ ઇશ્યુ છે, જે પ્રોબ્લેમ છે, એના ઉપર હું કામ કરી રહ્યો છું અથવા તો કામ કરી રહી છું. એવું તમે ખાલી એક વાક્ય કહી શકો એન્ડ પીરિયડ, ફૂલ સ્ટોપ. પછી આગળ કંઈ એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી, બરાબર? તો તમે આવું કહી શકો. હવે તમારા માટે શું છે કરવાની વાત, કે તમે રોજ જે પણ પ્રશ્ન છે એ પ્રશ્ન માટે તમે શું કામ કરી શકો એ તમારે કરવાનું જ પછી, બરાબર? હવે તમે જ્યારે બોલો ને તો તમારા શબ્દોમાં પાવર ક્યારે આવે, કે જ્યારે તમે એકચ્યુઅલી જે પણ વસ્તુ છે એ પ્રોબ્લેમ છે સોલ્વ કરવા માટે ઓલરેડી તમે કામ કરી રહ્યા છો, રોજ પ્રયત્ન કરી રહ્યા છો, બરાબર? તો મને પણ ઘણીવાર એવું થાય કે હું વિડીયો બનાવું ને તો મને કેટલા લોકો કહે કે તું આવી રીતે વિડીયો બનાવ ને, તું આ ટોપિક પર વિડીયો બનાવ ને, એવું બધું મને કહેતા હોય લોકો. તો હું કહું હા બરાબર, સાચી વાત છે. તો આપણે સાંભળીએ બધાનું. તો ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. અને બીજી વસ્તુ કે આમાં કોઈ તમે જ્યારે તમારી જિંદગીના ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હોય ને ત્યારે તમને બીજાની ઈર્ષા પણ આવે. જે લોકો ઓલરેડી સક્સેસફુલ હોય ને એમની તમને ઈર્ષા પણ આવે, બરાબર? તો આ વખતે સમજવાની જરૂર છે કે એ વ્યક્તિ પણ આ જે સ્ટેપ્સ છે, ડિફિકલ્ટ સ્ટેપ્સ, અઘરા સ્ટેપ્સ લઈને વ્યક્તિ એ જગ્યાએ પહોંચી છે. પછી તમે પણ જ્યારે એ સક્સેસના રસ્તા ઉપર છો જ, અને જ્યારે તમે સક્સેસ મેળવશો ને ત્યારે તમને પણ અંદરથી ખૂબ જ મજા આવશે. એટલે ખાલી એક વસ્તુ છે કે પ્લીઝ હેવ પેશન્સ. તમે પેશન્સ રાખજો. અને પછી શું કહી શકાય, આપકા ભી ટાઈમ આએગા. જસ્ટ કીપ ઓન વર્કિંગ ઓન ધ પ્રોબ્લેમ વિચ યુ આર ફેસિંગ. ઓકે, તો આજના દિવસ માટે આટલું જ. અને અત્યારે મને છે ને એક ખૂબ જ અગત્યની પંક્તિ યાદ આવે છે, જે હું તમારા બધા સાથે શેર કરીશ. બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું એ મુજથી સમજદાર હોય છે. તો ક્યારે પણ તમે કોઈની પણ સલાહ સાંભળો ને ત્યારે આ પંક્તિ જરૂરથી યાદ કરજો. તમે જેને પણ મળશો ને બધા તમને તમારાથી સમજદાર જ લાગશે. ઓકે, તો આમાં કવિ શું કહેવા માંગે છે કે તમે કોઈને પણ સલાહ આપતા પહેલા છે ને 2 મિનિટ વિચારજો શાંતિથી કે ખરેખર હું આ સલાહ આપવા માટે એલિજિબલ છું કે નહીં. ઓકે, અને ઇફ પોસિબલ જ્યાં સુધી ઇફ યુ આર નોટ આસ્ડ ફોર દેટ, પ્લીઝ ડોન્ટ ગીવ એડવાઇસ. સો આજના દિવસ માટે આટલું જ. અને એવરી ડે
on YouTube I'm going live from 7 a.m. to 7:30 a.m. બરાબર? તો 7 to 7:30 is મિરેકલ મોર્નિંગ. તો એ 30 મિનિટમાં શું કરીએ આપણે? ફર્સ્ટ 10 મિનિટ ઇઝ ફોર ગાઈડેડ મેડિટેશન, કે જેની સવાર સુધરીને એનો દિવસ સુધરો. એ તમે એ વસ્તુ માનો છો ને? તો 10 મિનિટ્સ ઇઝ ફોર ગાઈડેડ મેડિટેશન. એના પછીની જે 10 મિનિટ્સ છે દેટ ઇઝ ફોર ગ્રેટિટ્યુડ એક્ટિવિટી. એન્ડ થર્ડ 10 મિનિટ્સ જે છે, ત્રીજી 10 મિનિટ 30 મિનિટમાંની, એ જે છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફોર યોર પ્રોફેશનલ લાઈફ. તમારા પ્રોફેશનલ લાઈફમાં, તમારા કરિયરમાં એવા કયા 3 ટાસ્ક છે જે તમે કરશો તો તમે તમારી પ્રોફેશનલ લાઈફમાં, તમારા કરિયરમાં તમે આગળ વધી શકશો. તો યુ વિલ રાઇટ ઇટ ડાઉન, અને એ દિવસમાં તમે એ 3 કામ તમે પૂરા કર્યા નહીં કર્યા, આગલા દિવસમાં તમે શું કર્યું, એનું આખું સર્વૈવ નીકળે. અને તમારી જે પ્રોડક્ટિવિટી છે ને એ 101% વધી જશે. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ વિલ ફીલ મોર ફુલફિલ્ડ એન્ડ મોર હેપી. તમને અંદરથી એટલું સારું લાગશે ને દિવસ પૂરો થશે ને કે હાશ, મારો દિવસ બહુ જ ફ્રૂટફુલ અને પ્રોડક્ટિવ રહ્યો, એવું તમને ફીલ થશે. સો પ્લીઝ જોઈન મી ઇન ધ મોર્નિંગ 7 AM. યુટ્યુબ પર મારી યુટ્યુબ ચેનલ છે, એની ઉપર લાઈવ હું જઉં છું, તો તમે જોઈન કરી શકો છો. ઓર યુ કેન સેન્ડ મી અ વોટ્સએપ મેસેજ ઓન નંબર 9898600404. તો પછી હું તમને મારી યુટ્યુબની લિંક શેર કરીશ. ઓકે, તો તમે યુટ્યુબની લિંક પરથી તમે એવરી ડે ઓનલાઈન મારી સાથે મોર્નિંગ મિરેકલ કરી શકશો. ઓકે, સો દેટ્સ ઇટ ફોર ટુડે, એન્ડ થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ એન્ડ ફોકસ. Because time and focus, these are the 2 precious gifts you can give to your loved ones. તો તમે સમય આપો ને એની સાથે ફોકસ પણ આપજો. ઓકે, and please live healthy and happy life. Bye bye, take care.